8 તારીખે એ ટોપ 25 માંથી ટોપ 3 સિલેક્ટ કરવાના હતા, જેમાં અમારો પ્રથમ નંબર હતો. એના ઉપર અમને વાઇબ્રેટ ઝોન રાજકોટમાં મોકલવામાં આવ્યો હતો, જેમાં અમે 11, 12 અને 13 તારીખ લગી અમે ત્યાં હતા. ત્યાં અમને ઘણા બધા મિનિસ્ટર છે, MLA છે, ફોરેનર પબ્લિક છે, સાઉથ ઇન્ડિયન પબ્લિક છે, દરેક જાતના પબ્લિક ને પીપલ ત્યાં અવેલેબલ હતા અને ત્યાં અમને આ પ્રોજેક્ટ મળ્યો હતો. ત્યાં અમને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે. પ્રોજેક્ટ મોડેલ એક્સપોની એક કોમ્પિટિશન થયેલી, જેની અંદર અમારા તાલીમાર્થીઓ ITI સુરેન્દ્રનગરના તાલીમાર્થીઓ પ્રથમ નંબરે આવ્યા. અમારો પ્રોજેક્ટ પ્રથમ નંબરે આવ્યો. ખૂબ ઇનોવેટિવ આઈડિયા હતો. અમે લોકોએ જ્યારે પ્રોજેક્ટ બનાવ્યો ત્યારે અમે એવું નહોતા ઈચ્છતા, મતલબ કે એવું કોઈ કશું નહોતું કે અમારો નંબર આવે, પરંતુ આ પ્રોજેક્ટ જાનહાનિ અટકાવે છે, રોડ અકસ્માત અટકાવે છે. તેથી અમારી એક એવી ઈચ્છા હતી, અંદરની લાગણી હતી કે આ મેસેજ, આ પ્રોજેક્ટ હાઈવે ઓથોરિટી સુધી પહોંચે અથવા તો સરકારશ્રી સુધી પહોંચે. આ કન્સેપ્ટોને ધ્યાનમાં રાખીને અમે એક ઇનોવેટિવ આઈડિયા પ્રિપેર કરેલો હતો. એ ઇનોવેટિવ આઈડિયા અંતર્ગત અમે અમારા સ્ટુડન્ટ સાથે એક માર્ગદર્શન આપીને એક પ્રોજેક્ટ તૈયાર કરાવ્યો, જેની અંદર આગળ જતી કોઈ પણ ગાડીનો એક્સિડન્ટ થાય તો ઇમિડિયેટલી એ ગાડી એઝ અ ટ્રાન્સમીટર તરીકે એક્ટ કરે છે અને પાછળથી આવતી તમામ ગાડીઓને 5 કિલોમીટરની રેન્જની અંદર નોટિફાય કરે છે, સૂચિત કરે છે કે આગળ એક્સિડન્ટ થયો છે, જેથી કરીને જે તે પાછળથી આવનાર તમામ ગાડીઓના ડ્રાઈવર મેન્ટલી પ્રિપેર કે આગળ એક્સિડન્ટ થયો છે, કે જેથી કરીને મારે ગમે ત્યારે આગળ કોઈ પણ એક્સિડન્ટ થયેલી ગાડી આવશે અને મારે સડનલી બ્રેકિંગ કરવું પડશે, કેમ કે ધુમ્મસની અંદર આપણી વિઝિબિલિટી 20 થી 50 મીટરની જ હોય છે, એનાથી આગળ આપણે કંઈ દેખાતું હોતું નથી.